હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પગારની આવકનો બેઝિક ખ્યાલ મેળવ્યો. આજથી આપણે એના સમ ચાલુ કરીશું. પગારની આવકમાં આપણે જાણીએ છીએ મૂળ પગાર ઉપરાંત વિવિધ ભથ્થાઓ, સવલતો, ગ્રેજ્યુટી અને પેન્શનની રકમો તેમજ પીએફની નિયત રકમથી વધારાનો માલિકનો ફાળો અને એના વ્યાજનો પણ નિયત રકમથી વધારાનું વ્યાજ હોય તો એ વગેરે આવકો ટોટલ કરીને ટોટલ પગારના શીર્ષક હેઠળ આવક ગણાતી હોય છે, જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં લીધી. આજે આપણે એની જ વાત કરશું અને એનું પત્રક કઈ રીતે તૈયાર કરવું. હવે મેઇન વસ્તુ આજના લેક્ચર પૂરતું તમને ખ્યાલ આવે એટલે આજે આપણે લઈશું પહેલે તો પગારની આવકની ગણતરી દર્શાવતું પત્રક કઈ રીતે તૈયાર કરવું. તો કે એમાં મૂળ પગાર ઉપરાંત જે ભથ્થાઓ પૂરેપૂરા કરપાત્ર હોય તે તેમજ બોનસ અને કમિશનની રકમ તેમજ ઓવરટાઈમની રકમ હોય તો એ પૂરેપૂરી કરપાત્ર છે એટલું ધ્યાન રાખવાનું છે તમારે. બોનસ, કમિશન કે ઓવરટાઈમની રકમ મળતી હોય તો એ પૂરેપૂરી રકમ કરપાત્ર ગણવી, જેમ મૂળ પગાર પૂરેપૂરો કરપાત્ર હોય છે. આ ઉપરાંત ભથ્થાઓ કયા કયા કરપાત્ર છે એની ચર્ચા આપણે આગળના લેક્ચર્સમાં લઈશું જ, પણ અત્યારે તમારે યાદ રાખવાનું છે કે મોંઘવારી ભથ્થું એ પૂરેપૂરું કરપાત્ર છે. તેમજ સિટી કોમ્પેન્સરી ભથ્થું પણ પૂરેપૂરું કરપાત્ર છે. ઓલરેડી આપણે ભથ્થાની કયા ભથ્થા છે એ પૂરેપૂરા કરપાત્ર છે, કયા અંશતઃ કરપાત્ર છે એ ભથ્થાની ચર્ચા લેશું ત્યારે તો વાત કરીશું જ, પણ અત્યારે આજના લેક્ચર વખતે તમારે બે ભથ્થા યાદ રાખવાના છે. મોંઘવારી ભથ્થું અને સિટી કોમ્પેન્સરી ભથ્થું એ પૂરેપૂરા કરપાત્ર છે. લઈએ છીએ ઉદાહરણ 1. નાણાકીય વર્ષ 2019-20 માટે શ્રી વિક્રમનો માસિક મૂળ પગાર 25,000 હતો. મહિનાનો પગાર છે, ધ્યાન રાખજો ને. આપણે આખું પત્રક પાછલા વર્ષની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક બનાવતા હોઈએ છીએ, એટલે આપણે વાર્ષિક લેવાનું હોય છે. તેમને મહિને 12,500 મોંઘવારી ભથ્થું મળતું હતું, એ પણ માસિક આપેલું છે. તથા સિટી કોમ્પેન્સરી અલાઉન્સ મહિને મૂળ પગારના 20% લેખે મળતું હતું. પગાર પંચના ચુકાદા મુજબ તેમને અગાઉના વર્ષના પગારના તફાવતના 30,000 મળ્યા છે. ભૂતકાળનો બાકી પગાર ચાલુ વર્ષે મળે તો એ પણ કરપાત્ર ગણાય. ભૂતપૂર્વ માલિક પાસેથી નોકરીની કદર રૂપે 55,000 મળ્યા હતા, જે પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ભૂતકાળના કોઈ પણ માલિક પાસેથી પણ મળે તો પણ એ કયા સંબંધને કારણે, માલિક અને કર્મચારીના સંબંધને કારણે મળેલા હોય તો એ પગારની જ આવકમાં સમાવેશ કરાય. અને તેમણે 25,000 એડવાન્સ પગાર લીધો હતો. એડવાન્સ પગાર પણ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે આપણે પગારની આવક તરીકે કરપાત્ર ગણાય, પણ એડવાન્સ પગાર લીધો હોય, કોઈ આવનારા મંથનો પગાર આ મહિને લીધો હોય એડવાન્સ તરીકે, તો આ મહિને કરપાત્ર લેતા હોય તો જે મહિનામાં એ લેણો થાય ત્યારે એ કરપાત્ર નહીં ગણાય, કારણ કે નહીંતર તો એ ડબલ ટેક્સેશન થઈ જાય. એટલે એક માસના મૂળ પગારની રકમ તેમને બોનસ તરીકે મળેલી છે. આકારણી વર્ષ 2020-21 માટે ગ્રોસ પગારની ગણતરી કરો. આકારણી વર્ષ 2021 એટલે પાછલું વર્ષ આપણું થાય 19-20. ક્લિયર? આપણે તૈયાર કરીએ છીએ શ્રી વિક્રમની પગારની કરપાત્ર આવકની દર્શાવતું પત્રક. કમ્પલસરી જે પણ પત્રક ટેક્સેશનમાં બનાવીએ છીએ આપણે એમાં આકારણી વર્ષ અને પાછલું વર્ષ લખવું કમ્પલસરી છે. હવે 1 by 1 લેતા જઈએ તો આપણે કીધું હતું વિક્રમનો માસિક મૂળ પગાર 25,000 છે, તો આપણે લખી નાખીએ મૂળ પગાર 25,000 ગુણ્યા 12. એક મહિનાનો 25,000 તો 12 મહિનાનો મળશે આપણે ટોટલ 3 લાખ રૂપિયા. પછી છે મોંઘવારી ભથ્થું મહિને 12,500. 12,500 મહિનાનું, એવા 12 મહિનાનું, એટલે ટોટલ મળશે આપણે 1,50,000. ક્લિયર? આનાથી અડધું એટલે આપણે ટોટલ રકમના અડધા કરી નાખ્યા. પછી સિટી કોમ્પેન્સરી ભથ્થું એ મૂળ પગારના 20% લેખે, એટલે આપણે લઈ લેશું કુલ વાર્ષિક 3 લાખ પગાર, મૂળ પગાર એના 20% લેખે 60,000 રૂપિયા. એના પછી આપ્યું છે આપણે પગાર પંચના ચુકાદા મુજબ તેમને અગાઉના વર્ષનો બાકી પગાર 30,000 મળ્યો છે.
30,000 ટોટલ મળ્યો છે, તો એ પણ ચાલુ વર્ષે કરપાત્ર ગણાય. એક વસ્તુ યાદ રાખીએ, લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ચર્ચા કરી હતી કે પગારની રકમમાં કયું કયું આવી શકે. તો લેણી થયેલી રકમ એટલે ચાલુ વર્ષનો એટલે ચાલુ સમયગાળાનો પગાર, પછી એ મળ્યો હોય કે મળવાનો બાકી હોય. એડવાન્સ મળેલી રકમ પછી ભલે તે લેણી થયેલી ગણાય નહીં, કારણ કે આગળના જે ભવિષ્યના જે મહિનાઓ છે એનો પગાર એડવાન્સમાં લીધો હોય, તો એ ત્યાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એડવાન્સ પગાર અત્યારે જો કરપાત્ર લઈએ છીએ તો જે મહિનામાં એ મળવાનો થાય એ સમયગાળામાં પછી કર લેવાય નહીં, કારણ કે નહીંતર તો બેવડું કર ભારણ આવી જાય. ક્લિયર? અને અગાઉની બાકી રકમ કોઈ ભૂતકાળના પગારના બાકીઓ એ મળ્યા હોય તો એ પણ આપણે કરપાત્ર લેશું, પણ એ ત્યારે એ સમયગાળા દરમિયાન લેણા થયેલા તરીકે કરપાત્ર થયેલા હોવા જોઈએ નહીં. ક્લિયર? લઈએ છીએ એના પછીની વિગત. અગાઉનો બાકી પગાર ટોટલ 30,000, પછી ભૂતપૂર્વ માલિક પાસેથી મળેલ રકમ ટોટલ 55,000. એના પછી આપ્યું છે તેમણે 25,000 એડવાન્સ પગાર લીધો છે. એડવાન્સ પગાર 25,000. હવે અહીંયા એડવાન્સ પગાર કરપાત્ર ગણાય છે, પણ જો એને એડવાન્સ પગાર ન લીધો હોત ને નાણાંની જરૂરિયાત સંતોષવા માટે માલિક પાસેથી લોન લીધી હોત તો એ પગારની આવકમાં કરપાત્ર ગણાય નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને છેલ્લે કીધું છે આપણે કે મૂળ પગાર, એક માસના મૂળ પગારની બોનસ તરીકે રકમ મળી છે. એક માસનો પગાર કેટલો છે? 25,000, એટલે 25,000 એમને બોનસ લીધું છે. કુલ ગ્રોસ પગાર આપણે ગણી લઈએ. ટોટલ મળે છે આપણે 6,45,000 કુલ ગ્રોસ પગાર. અત્યારે બીજી કપાતોની કોઈ વાત છે નહીં, એટલે આપણે આગળના લેક્ચર્સમાં એની ચર્ચા કરીશું કે કપાત તરીકે 3 વસ્તુ મળી શકે: સ્ટાન્ડર્ડ કપાત, વ્યવસાય વેરો અને મનોરંજન ભથ્થું, જો એ અમુક લિમિટ સુધી અને અમુક કર્મચારીઓને જ મળતું હોય છે. પણ એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે જે ટોપિક આવશે ત્યારે આપણે ભણીશું. આજે વાત કરી રહ્યા છીએ આપણે ગ્રેજ્યુઇટીના મહત્ત્વના ટોપિકની. એક વસ્તુ યાદ રાખજો, તમને પગારનું ચેપ્ટર સહેલું તો જ લાગે જો જે જોગવાઈ ચાલે છે એ જ દિવસે એ વસ્તુ રિપીટ કરવામાં આવે. એટલે આજે આપણે એક જ ટોપિક લઈએ છીએ, ગ્રેજ્યુઇટી. ક્લિયર? ગ્રેજ્યુઇટીની ટોપિક વખતે તમારે નોંધ ખાસ લખવાની છે અને એના આધારે જ સમ ક્લિયર થશે. એટલે તમને પગારનું પત્રક તો આટલું જ હોય છે, ક્લિયર, પોણા પેજનું, પણ એ 16 માર્ક્સ માટે તમારે બધી જ જોગવાઈઓ યાદ રાખવી બહુ મહત્ત્વની બની જાય છે. આજે આપણે લઈએ છીએ ગ્રેજ્યુઇટી. હવે કોઈપણ કર્મચારીને ગ્રેજ્યુઇટી મળી હોય તો એની કરપાત્રતા કઈ રીતે નક્કી થાય? તો કે ચાલુ નોકરીએ મળેલ ગ્રેજ્યુઇટી હોય તો એ પૂરેપૂરી કરપાત્ર છે. ચાલુ નોકરીએ જો ગ્રેજ્યુઇટી મળે કોઈ પણ કર્મચારીને તો એ પૂરેપૂરી કરપાત્ર છે. પણ મૃત્યુ કે નિવૃત્તિના પરિણામે જો મળેલી હોય તો તમારે ચેક કરવું પડે કે એ સરકારી કર્મચારી છે કે બિનસરકારી કર્મચારી છે. જો એ સરકારી કર્મચારી હોય તો એને મળેલી ગ્રેજ્યુઇટીની રકમ પૂરેપૂરી કરમુક્ત છે. રિપીટ કરું છું, જો ગ્રેજ્યુઇટી મળે તો આપણે ચાલુ નોકરીએ મળી છે કે નોકરીની નિવૃત્તિ અથવા તો મૃત્યુના કારણે મળી છે એ ચેક કરવું પડે. જો ચાલુ નોકરી મળી હોય ગ્રેજ્યુઇટી તો એ પૂરેપૂરી કરપાત્ર છે. પણ જો એ નિવૃત્તિના કારણે કે મૃત્યુના કારણે મળી હોય તો એ ચેક કરવાનું કે સરકારી કર્મચારી છે કે બિનસરકારી કર્મચારી છે. જો સરકારી કર્મચારી છે તો એને મળેલ ગ્રેજ્યુઇટીની રકમ પૂરેપૂરી કરમુક્ત છે. પણ જો બિનસરકારી કર્મચારી હોય તો તમારે આગળ ચેક કરવાનું છે કે 1972ના ગ્રેજ્યુઇટી ધારા હેઠળ મળી છે કે 1972ના ગ્રેજ્યુઇટી ધારા હેઠળ ચૂકવણી થઈ નથી. આ તમારે ચેક કરવાની છે. 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ હોય તો 3 રકમમાંથી જે ઓછી હોય એ રકમ કરમુક્ત થાય. 3 રકમ તમારે ચેક કરવાની છે. કઈ કઈ? તો કે ખરેખર મળેલ ગ્રેજ્યુઇટીની રકમ, ખરેખર મળેલ રકમ, બીજું છે મોંઘવારી ભથ્થા સહિતનો છેલ્લો પગાર ગુણ્યા 15/26 ગુણ્યા નોકરીના પૂરા વર્ષ. અહીં પગારનો મતલબ શું થાય છે? મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું કન્સિડર કરવાનું છે.
અહીંયા છેલ્લા માસનો પગાર લઈએ છીએ, પણ કેવો? મોંઘવારી ભથ્થા સહિતનો પગાર ગુણ્યા 15/26, એટલે મહિનાના 26 દિવસોના આધારે અડધા માસનો પગાર અહીંયા કન્સિડર કરવામાં આવે છે. એટલે આપણે કરીએ છીએ ગુણ્યા 15/26 ગુણ્યા નોકરીના પૂરા કરેલ વર્ષ. ક્લિયર? અહીંયા પૂરા વર્ષમાં ખાસ ધ્યાનમાં રાખજો, 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ હોય તો નોકરીના પૂરા વર્ષમાં આપણે 6 માસથી વધુ સમયને 1 વર્ષ કન્સિડર કરવાનું છે. એટલે દાખલા તરીકે તમને સમમાં કીધું હોય કે 32 વર્ષ 7 મહિનાની નોકરી કરીને એ ભાઈ નિવૃત્ત થાય છે, તો આપણે 33 વર્ષ અહીંયા લેવાના છે. એટલે કે 6 માસથી વધુ સમય હોય તો એને 1 વર્ષ કન્સિડર કરવાનું છે. જો 32 વર્ષ 4 માસની સમયગાળો કીધો હોય તો તમારે કેટલા લેવાના છે? 32 વર્ષ જ લેવાના છે. પણ 32 વર્ષ 7 મહિના કે 8 મહિના કીધું હોય તો એ 33 વર્ષ કન્સિડર કરવાના છે. એટલે 6 માસથી વધુ સમયને આપણે પૂરું વર્ષ ગણવાનું છે. અને ત્રીજું છે વધુમાં વધુ 20 લાખ. આપણે આ 3 પૈકી જે ઓછી રકમ હોય એટલી કરમુક્તિ મળશે, બાકીની કરપાત્ર. દાખલો ગણશું એટલે વધુ ક્લિયર થશે, પણ તમારે જોગવાઈઓ ખાસ યાદ રાખવાની છે. આપણે 1972ના ચૂકવણી ધારા હેઠળ હોય તો કઈ 3 રકમોમાંથી ઓછી રકમ કરમુક્ત થાય? તો કે ખરેખર મળેલ રકમ, બીજું છેલ્લો પગાર ગુણ્યા 15/26 ગુણ્યા નોકરીના પૂરા થયેલ વર્ષ, અને ત્રીજું 20 લાખ. આ 3 પૈકી ઓછી રકમ હોય એ કરમુક્ત ગણાય. અને યાદ રાખીએ અહીંયા પગારનો મતલબ શું થાય છે? છેલ્લો પગાર. પણ પગારનો મતલબ શું થાય છે? મૂળ પગાર ઉપરાંત પ્લસ મોંઘવારી ભથ્થું. અને નોકરીના પૂરા વર્ષમાં 6 માસથી વધુ સમયને આપણે 1 વર્ષ ગણવાનું છે. પછી વાત કરીએ, જો 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ ન હોય તો કેટલી કરમુક્તિ મળે? તો આપણે ચેક કરવાની છે. વળી પાછી 3 રકમ, 3માંથી ઓછી રકમ હોય એ શું ગણાશે? કરમુક્ત ગણાશે. 1972ના ચૂકવણી ધારા હેઠળ હશે તો તમને ક્લિયરલી સમમાં કહી દીધું હશે, નહીંતર તમારે માનવું કે 1972ના ચૂકવણી ધારા હેઠળ નથી. તો તમારે કેટલી રકમ કરમુક્તિ મળે? તો કે ખરેખર મળેલ રકમ, એટલે ગ્રેજ્યુઇટી જેટલી ખરેખર મળી હોય એ. અહીંયા થોડુંક સાથે જ લખ્યું છે એટલે બોલું છું, ખાસ ધ્યાન રાખશો અને લખી લેશો. છેલ્લા 10 માસનો સરેરાશ માસિક પગાર, છેલ્લા 10 મહિનાનો, જે મહિનામાં નિવૃત્ત થયા છે એના અગાઉના 10 મહિના, એટલે કે એ છેલ્લા 10 માસનો સરેરાશ માસિક પગાર ગુણ્યા 1/3 ગુણ્યા નોકરીના પૂરા કરેલા વર્ષો. ક્લિયર? અને ત્રીજું છે 20 લાખ રૂપિયા. એ ત્રણેયમાં સેમ જ છે. પહેલું અને ત્રીજું તો બંનેમાં સેમ છે, એટલે યાદ રહી જવું જોઈએ કે વધુમાં વધુ 20 લાખ, એનાથી વધુ કરમુક્તિ મળે નહીં. એટલે આ 3 પૈકી જે ઓછી રકમ હોય એ શું ગણાશે? કરમુક્ત ગણાશે. અને બાકીની રકમ ગ્રેજ્યુઇટી તરીકે કરપાત્ર થશે. બીજી વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીં પગારનો મતલબ જ્યારે 1972ના ગ્રેજ્યુઇટી ધારા હેઠળ ન હોય ત્યારે પગારનો મતલબ શું છે? મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ વેચાણનું કમિશન જો આપેલું હોય તો એ પણ તમારે એડ કરવાનું છે. અહીં છેલ્લા 10 માસનો સરેરાશ માસિક પગાર લ્યો છો ત્યારે શું ધ્યાનમાં લેવાનું છે? પગારનો મતલબ થાય છે મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ વેચાણનું કમિશન. અને 6 માસ અહીંયા ખાસ ધ્યાન રાખજો, 1972ના ધારા હેઠળ ન હોય તો 6 માસથી વધુ સમયને આપણે 1 વર્ષ ગણવાનું નથી. 6 માસથી વધુ સમયને 1 વર્ષ ગણવાનું નથી. એટલે કે તમને એમ કીધું હોય 32 વર્ષ ને 7 માસની નોકરી પછી પર્ટિક્યુલર કોઈ એસએસસી નિવૃત્ત થયા તો આપણે 32 વર્ષ જ લેવાના છે. 7 માસના કારણે આપણે 33 વર્ષ કરવાના નથી, જે આપણે અહીંયા કરતા હતા. ક્લિયર? એ વસ્તુ ધ્યાન રાખવાની છે. અને બીજી વસ્તુ, આ બંનેમાં જે આ મોંઘવારી ભથ્થું એડ થાય છે, મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું, એ ત્યારે જ એડ કરવું જ્યારે એ નિવૃત્તિના પર્પઝ માટે ધ્યાનમાં લેવાતું હોય. રિપીટ કરું છું, એવું હોય તો નોંધ લખવી હોય તો લખી નાખવી. મોંઘવારી ભથ્થું મૂળ પગાર સાથે તો જ એડ થાય જો એ નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાતું હોય તો જ એડ કરવાનું છે. અને કમિશન પણ વેચાણને લગતું કમિશન હોય તો જ એડ કરવાનું છે. નોંધ ક્લિયર લખશો તો જ તમને પગારનું ચેપ્ટર સાવ સરળ લાગશે. અને છેલ્લી નોંધ લખીએ છીએ આપણે, જો કોઈ કર્મચારીએ
એક કરતાં વધુ માલિકને સેવા આપી હોય અને અગાઉના માલિક પાસેથી ગ્રેજ્યુઇટી ના મળી હોય તો નોકરીના કુલ વર્ષ ગણતી વખતે અગાઉના માલિકને ત્યાં કરેલી નોકરીનો સમય પણ ધ્યાનમાં લેવો. ક્લિયર? એટલે દાખલા તરીકે કોઈ એસએસસીએ એક જગ્યાએ 5 વર્ષ નોકરી કરી અને પછી બીજી જગ્યાએ એને 17 વર્ષ નોકરી કરી તો અને પહેલા માલિક પાસેથી ગ્રેજ્યુઇટી નથી મળી, બીજા માલિક પાસેથી ગ્રેજ્યુઇટી મળે છે અને એની કર મુક્તિ કેટલી એની ગણતરી જો એ કરતા હોય તો આગળના માલિક પાસેથી ગ્રેજ્યુઇટી નથી મળી એટલે જ્યારે બીજી વખતે ગ્રેજ્યુઇટી મળે ત્યારે નોકરીના કુલ સમયગાળો ધ્યાનમાં લેતા હોય ત્યારે 5 વર્ષ પ્લસ 17 વર્ષ આમ 22 વર્ષ ધ્યાનમાં લેવાશે. ક્લિયર? પણ યાદ રાખીએ, અગાઉના માલિક પાસેથી ગ્રેજ્યુઇટી ન મળી હોય તો જ આપણે નોકરીના કુલ વર્ષ ગણતી વખતે અગાઉની નોકરીનો સમયગાળો પણ ધ્યાનમાં લેશું. આટલું યાદ રાખવાનું છે તો સાવ સરળ છે. એકવાર ફરીથી જોઈ જઈએ છીએ. ગ્રેજ્યુઇટીનો ટોપિક આવે એટલે તમારે પહેલે શું જોવાનું? ચાલુ નોકરીએ મળી છે તો પૂરેપૂરી કરપાત્ર. જો મૃત્યુ કે નિવૃત્તિના કારણે ગ્રેજ્યુઇટી મળી છે તો ચેક કરવું પડે કે એ સરકારી કર્મચારી છે કે બિન સરકારી કર્મચારી છે. જો એ સરકારી કર્મચારી છે તો પૂરેપૂરી રકમ ગ્રેજ્યુઇટીની શું થઈ જાય છે? કરમુક્ત થઈ જાય છે. પણ જો બિન સરકારી કર્મચારી છે તો આપણે જોવું પડે કે 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ મળી છે કે 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ નથી. ક્લિયર? જો 1972ના ગ્રેજ્યુઇટી ધારા હેઠળ છે તો આ નીચેની 3 રકમ પૈકી ઓછી રકમ હશે એ કરમુક્ત છે, બાકીની કરપાત્ર. 3 રકમ કઈ? તો કે ખરેખર મળેલ રકમ, મોંઘવારી ભથ્થા સહિતનો છેલ્લો પગાર ગુણ્યા 15/26 ગુણ્યા નોકરીના પૂરા વર્ષ અને 20 લાખ. આ 3 પૈકી ઓછી રકમ કરમુક્ત, બાકીની કરપાત્ર. અને જો 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ ન હોય તો આ 3 પૈકી ઓછી રકમ કરમુક્ત કઈ? તો કે ખરેખર મળેલ ગ્રેજ્યુઇટીની રકમ, બીજું છેલ્લા 10 માસનો સરેરાશ માસિક પગાર ગુણ્યા 1/3 ગુણ્યા નોકરીના પૂરા કરેલા વર્ષો અને ત્રીજું છે 20 લાખ રૂપિયા. અને ખાસ ધ્યાનમાં રાખજો, 1972ના ચૂકવણી ધારા હેઠળ હશે તો તમને સમમાં સ્પષ્ટ કરી દીધું હશે, નહીતર એમ માનવું કે 1972ના ચૂકવણી ધારા હેઠળ નથી. જો 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ હોય તો પગારનો મતલબ મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું લેવાનું છે. જો નિવૃત્તિના પર્પઝ માટે ધ્યાનમાં લેવાતું હોય તો જ એડ કરવાનું છે. અને 6 માસથી વધુ સમયને આપણે 1 વર્ષ લેવાનું છે. અને 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ ન હોય તો પગારનો મતલબ શું થાય છે? અહીંયા છેલ્લા 10 માસનો સરેરાશ માસિક પગાર ગણતી વખતે પગારનો મતલબ મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ વેચાણને લગતું કમિશન. અને અહીંયા 6 માસથી વધુ સમયને આપણે 1 વર્ષ ગણવું નહીં, એ વસ્તુ ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ કે આપણે બે જગ્યાએ નોકરી કરી હોય ત્યારે ગ્રેજ્યુઇટીની વાત ઓલરેડી રિપીટ કરી ગયા છીએ એટલે એ નથી લેતા. હવે મહિનાની ગણતરી કરતા હોય ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કઈ તારીખે નિવૃત્ત થાય છે સમમાં આપેલું હોય ત્યારે એક વસ્તુ આ નોંધ પણ લખી લેજો. તમારી બુકમાં પેજ નંબર 130 ઉપર સૌથી લાસ્ટમાં આપેલી છે. જે મહિનામાં નિવૃત્તિ મળતી હોય તેની અગાઉના 10 માસ જ્યારે આપણે કન્સિડર કરતા હોઈએ ત્યારે કયા 10 મહિના લેવા એ માટે તારીખો ધ્યાનમાં લેવી પડે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ 30/8/2019ના નિવૃત્ત થતો હોય એટલે કે ઓગસ્ટ મહિનાની 30 તારીખે નિવૃત્ત થાય છે તો ઓગસ્ટ મહિનાના 31 દિવસ હોય એટલે આખો મહિનો હજી થયો નથી તો આપણે છેલ્લા 10 માસ લેતી વખતે ઓગસ્ટને કન્સિડર નથી કરવાનું, એના જુલાઈથી 10 માસ આમ ઉપરના 10 માસ લેવાના છે. એટલે કે 31મી જુલાઈ 2019ના રોજ પૂરા થતા 10 માસનો સરેરાશ માસિક પગાર ગણવાનો હોય છે. પણ જો ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ 2019નો પગાર આપણે 10 માસમાં લેવાનો નથી, જો એ 30/8/2019ના રોજ નિવૃત્ત થતા હોય તો. પરંતુ જો તેઓ 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થાય તો આપણે ઓગસ્ટમાં પણ એને કામ કર્યું ગણાય તો છેલ્લા 10 માસનો પગાર લેતી વખતે આપણે ઓગસ્ટ 2019નો પગાર પણ આપણે ધ્યાનમાં લેવો. એટલે ઓગસ્ટ, જુલાઈ આમ છેલ્લા 10 માસ આપણે કન્સિડર કરવાના થાય. એટલે મેઇન ટોપિક્સ ધ્યાન રાખજો. પછી દાખલા સહેલા છે. આજે આપણે એક જ સમ કરીશું જે 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ હોય તો એની ટોપિક તમને ક્લિયર થાય
એના માટે આજનો સમ આ લેશું, પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળના બીજા ટોપિકની વાત કરીશું. લઈએ છીએ આપણે અત્યારે ઉદાહરણ 2. અત્યારે ઓલરેડી મેં તમને કહી દીધું છે કે 1972ના ચૂકવણી ધારા હેઠળ છે, પણ નહીંતર તમને જ્યારે રકમ વાંચો ત્યારે જોવાનું છે કે સ્પષ્ટતા છે કે નહીં. જો સ્પષ્ટતા ન હોય તો એમ માની લેવું કે 1972ના ગ્રેજ્યુટી ચૂકવણી ધારા હેઠળ નથી. ક્લિયર? લઈએ છીએ ઉદાહરણ 2. મહાવીર લિમિટેડના કર્મચારી શ્રી અપૂર્વ પટેલને 15 ડિસેમ્બર 2019ના રોજ નિવૃત્ત વખતે 1972ના ગ્રેજ્યુટી ચૂકવણી ધારા હેઠળ ક્લિયર જ કહી દીધું છે 18 લાખની ગ્રેજ્યુટી મળી છે. તેઓ આ કંપનીમાં 29 વર્ષ 8 માસ સુધી નોકરીમાં હતા. નિવૃત્તિ વખતે તેમને મોંઘવારી ભથ્થા સહિતનો માસિક પગાર 93,600 લેખે મળતો હતો. શું તેમને આ માસિક પગાર જ કીધો છે, ધ્યાન રાખજો. શું તેમને મળેલ ગ્રેજ્યુટીની બધી રકમ આવકવેરામાંથી મુક્ત ગણાશે? એ તમારે કહેવાનું છે. આજે આપણે લઈએ છીએ ગ્રેજ્યુટીનો ટોપિકને અહીંયા ક્લિયર કીધું છે કે 1972ના ચૂકવણી ધારા હેઠળ છે, પણ નહીંતર તમને જેવું ગ્રેજ્યુટીનો ટોપિક આવે એટલે આપણી બધી જ જોગવાઈઓ જોવાની છે કે ચાલુ નોકરીએ મળેલ છે કે નિવૃત્તિ વખતે મળેલ છે. ચાલુ નોકરીએ મળી હોય તો તરત કરપાત્ર, પૂરેપૂરી રકમ જેટલી ગ્રેજ્યુટી મળી હોય બધી કરપાત્ર. નિવૃત્તિના કારણે મળી હોય તો સરકારી કર્મચારી હોય તો પૂરેપૂરી કરમુક્ત. સરકારી કર્મચારી એટલે જલસા. ક્લિયર? પણ બિન સરકારી કર્મચારી હોય તો જોવું પડે કે 1972ના ગ્રેજ્યુટી ધારા હેઠળ છે, તો અહીંયા આપણે 1972ના ગ્રેજ્યુટી ધારા હેઠળ છે એટલે આપણે 3 રકમમાંથી ઓછી રકમ હશે એ કરમુક્ત લેશું. એ 3 રકમ શું છે? ખરેખર મળેલ ગ્રેજ્યુટીની રકમ, બીજું મોંઘવારી ભથ્થા સહિતનો છેલ્લો પગાર ગુણ્યા 15/26 અને નોકરીના પૂરા થયેલ વર્ષ અને 20 લાખ રૂપિયા. ક્લિયર? લઈ લઈએ આપણે શ્રી અપૂર્વ પટેલની ગ્રેજ્યુટીની વાત કરી તો કે 1972ના ધારા હેઠળ છે એટલે આપણે પહેલું લેશું ખરેખર મળેલ ગ્રેજ્યુટીની રકમ. કેટલી ગ્રેજ્યુટી મળી છે? 18 લાખ રૂપિયા, એટલે આપણે લખશું 18 લાખ. બીજું આપણે કીધું છે નોકરીના છેલ્લા માસનો પગાર ગુણ્યા 15/26 ગુણ્યા નોકરીના પૂરા વર્ષ. અહીંયા છેલ્લા માસનો પગાર આપેલો છે તમને મોંઘવારી ભથ્થા સહિતનો માસિક પગાર 93,600, એટલે આપણે લેશું 93,600 ગુણ્યા 15/26 અને નોકરીના પૂરા વર્ષોમાં અહીં 1972ના ગ્રેજ્યુટી ધારા હેઠળ છે એટલે આપણે 6 માસથી વધુ સમયને 1 વર્ષ ગણવાનું છે. અહીંયા આ કંપનીમાં એમને 29 વર્ષ 8 માસની નોકરી કરી હતી ને પછી નિવૃત્ત થયા છે, એટલે 8 માસ એટલે આપણે 1 વર્ષ ગણી લેવાનું છે, એટલે કુલ વર્ષ લેવાના છે આપણે 30 વર્ષ. ક્લિયર? 93,600 ગુણ્યા 15/26 ગુણ્યા 30 વર્ષ એટલે આપણે મળશે 16,20,000. અને ત્રીજું છે વધુમાં વધુ 20 લાખ, એટલે આનાથી વધુ કરમુક્તિ મળે નહીં. ક્લિયર? 20 લાખ ત્રીજી રકમ છે આપણી 20 લાખ. આ 3 પૈકી ઓછી રકમ શું ગણાય? કરમુક્ત ગણાય. આ 3માં ઓછી રકમ કઈ છે આપણી? 18 લાખ, 16,20,000 અને 20 લાખ. તો આપણી ઓછી રકમ છે 16,20,000, એટલે એમને કરમુક્તિ કેટલી મળશે? 16,20,000. એટલે કે એમને ગ્રેજ્યુટી તરીકે નિવૃત્ત થયા ત્યારે મળ્યા છે કેટલા? 18 લાખ. એમાંથી આટલા કરમુક્ત એટલે બાકીના કરપાત્ર, એટલે કરપાત્ર રકમ કેટલી આપણે ગણી લઈએ તો કરપાત્ર એટલે કેટલા મળ્યા? 18 લાખ માઇનસ કરમુક્તિ કેટલી મળી? 16,20,000, એટલે બાકીના 1,80,000 રકમ શું ગણાય? એમના માટે કરપાત્ર ગણાય. ક્લિયર? એટલે તમારે જોગવાઈઓ ખાસ લખી લેવાની છે. જોગવાઈઓ આવડી ગઈ તો સમ સાવ સહેલો છે.
થેન્ક યુ.